હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું આલુ સેવ। તેના માટે એક બાઉલમાં બાફેલા બટેકા ખમણી લઈશું। હવે તેમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, મરી પાવડર, પાણીપુરીનો મસાલો, મેગી મસાલો અને તેલ ઉમેરીશું। ઉપરથી થોડું મીઠું ઉમેરીશું અને હવે એનો લોટ બાંધી લઈશું। લોટ બંધાઈ ગયો છે, હવે તેને તેલ નાખી અને મસળી લઈશું। હવે કડાઈ લેશું અને તેમાં તેલ ઉમેરીશું। આવી નવી રસોઈ શીખવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો। હવે આ લોટને મશીનમાં ભરી લઈશું અને સેવ પાડી લઈશું। સેવ આપણી રેડી થઈ ગઈ છે। હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। તો તૈયાર છે આપણી આલુ સેવ।